ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, સોરી બે વખત બોલાઈ ગયું. ચેપ્ટર નંબર 9 ચાલી રહ્યું છે રાષ્ટ્રીય આવક. તેની અંદર આપણે ગયા લેક્ચરમાં રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહનો પહેલો ફકરો સમજ્યા હતા. આજે આપણે તેનો બીજો ફકરો સમજવાનો છે. કે પહેલા ફકરામાં આપણે શું જોયું હતું તો કે મુખ્યત્વે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવે છે. એક તો ખુલ્લું અર્થતંત્ર અને બીજું છે અલ્પિત અર્થતંત્ર. હવે અલ્પિત અર્થતંત્ર કે જેની અંદર ફક્ત ને ફક્ત ભારત દેશની જ ઉત્પાદન વસ્તુઓનું વેચાણ થતું હોય, એની અંદર વિદેશ વેપારની કોઈ જ ભૂમિકા ના હોય, બરાબર, અને બીજા દેશ સાથે કોઈ પણ જાતના આર્થિક વ્યવહારો ના હોય, તો એ વ્યવસ્થા તંત્રને અલ્પિત વ્યવસ્થા તંત્ર અથવા તો ક્લોઝ ઇકોનોમી કહેવામાં આવે છે. ખુલ્લું અર્થતંત્ર એ અર્થતંત્રની અંદર વિદેશ વેપારની ભૂમિકા હોય છે, વિદેશી હુંડિયામણની ભૂમિકા હોય છે, આર્થિક વ્યવહારોની ભૂમિકા હોય છે, બરાબર. તો એ શું છે તો ખુલ્લું અર્થતંત્ર છે. અને જે વિદેશી વેપારની કોઈ ભૂમિકા હોતી નથી એ અલ્પિત અર્થતંત્ર કહેવામાં આવે છે. અલ્પિત અર્થતંત્ર એ સ્વનિર્ભર અર્થતંત્ર છે. એટલે કે અલ્પિત અર્થતંત્ર જે છે તે પોતાનું દેશનું સ્વનિર્ભર છે. બીજા દેશની કોઈ પણ હુંડિયામણ, નાણાં, વેપાર કોઈનો એની અંદર ભાગ હોતો નથી, કે કોઈ ભૂમિકા હોતી નથી, બરાબર. કાલના લેક્ચરમાં આપણે આ સમજી ચૂક્યા હતા. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ઉત્પાદન, આવક, ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે ઉત્પાદન, આવક અને ખર્ચનો ત્રણેય વસ્તુ અલગ છે. ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રની બે વિશાળ ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે, બરાબર. તો કે આપણે જે રાષ્ટ્રીય આવક માપવાની હોય તો તેના માટે આપણે પહેલા ઉત્પાદન, લોકોની આવક ને લોકોનો ખર્ચ, આ જે ચક્રાકાર પ્રવાહ છે તે સમજવો જરૂરી છે. અહીંયા જોઈએ આપણે, અહીંયા સર્કલ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે કે ધંધાદારી પેઢીઓ અને સાધનોના માલિકો શું કીધું છે, અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રોમાં વહેંચ્યું છે. એક તો ધંધાદારી પેઢીઓ અને સાધનોના માલિક. આ રીતે બે રીતમાં વહેંચવામાં આવ્યું છે. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેના ઉપયોગ કરી ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢી તરફ આવે છે. સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ, નફા રૂપે વળતર ચૂકવે છે. આ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢી તરફથી કુટુંબો તરફ આવે છે. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે સાધનો, જરૂરી સાધનો, આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેના માટે આપણા માટેના જરૂરી સાધનો કયા છે તો એક તો કે જમીન વગર આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ નહીં. આપણે હવામાં ઊભા રહીને કોઈ વસ્તુનું ઉત્પાદન કરી શકીશું? નહીં કરી શકીએ. બીજું મૂડી. આપણે જ્યારે કોઈ વેપાર, ધંધો, પેઢી શરૂ કરવી હશે તો પહેલાં આપણે એને શરૂ કરવા માટે નાણાંની જરૂર પડશે. એ નાણાં શું છે તો કે મૂડી છે, બરાબર. શ્રમ. હવે શ્રમ કોને કહીશું આપણે તો કે આપણે જે ઉત્પાદન પેઢી, બરાબર, કે આપણે કોઈક વેપાર ચાલુ કરવાનો છે તો આપણી પાસે નાણાં હશે, જમીન હશે, યંત્રો હશે, પણ એને ચલાવનારા નહીં હોય ને તો આપણે કશું કામનું રહેશે નહીં એ ધંધા કે કામ. તો કે જે કામ કરનારા લોકો હોય છે એ લોકો એમનું શ્રમ આપણને આપે છે, એમની મહેનત આપણને આપે છે, ત્યારબાદ જ આપણે આગળ કામ કરી શકીએ છીએ. તો આપણે જરૂરી સાધનમાં જમીન, મૂડી, શ્રમ એ કોના પાસેથી ખરીદે છે? કુટુંબ પાસેથી ખરીદે છે. કુટુંબ પાસેથી કેમ ખરીદશે તો કે કુટુંબ જે પેઢી છે, બરાબર, એ પેઢી દ્વારા એમને મળે છે. જેમ કે આપણે નહીં બાપ દાદાની જમીન મિલકત આપણને મળતી હોય છે તે રીતે મળતી હોય છે. અને આ જે જમીન હોય છે, પછી મૂડી, જમીન, મૂડી એ પણ આપણને કુટુંબ દ્વારા મળે છે. શ્રમ. કેટલાક લોકો એવા હોય છે કે પોતે જે ધંધો શરૂ કરેલો છે તેમાં ઘરના બધા લોકો તેમાં રોકાયેલા હોય છે અને ધંધામાં તેનો ઉપયોગ કરી ઉત્પાદન કરે છે. આ બધી જ વસ્તુનો ધંધામાં ઉપયોગ કરી તેનું ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબ તરફથી પેઢી તરફ આવે છે. આ બધા જે સાધનો હતા એ કુટુંબ પાસે જ હતા, બરાબર. જમીન હતી,
બરાબર, મૂડી હતી, શ્રમ હતી, જમીન હતી, એના પર ખેતી કરવામાં આવતી હતી. ધીમે ધીમે એના માટે ઉદ્યોગ શરૂ કરવામાં આવે. ઉદ્યોગ શરૂ કરવામાં આવે એમાં કુટુંબના કેટલાક સભ્યો બી રોકાયા, કુટુંબ દ્વારા મૂડી લાવવામાં આવી. બરાબર, તો આ રીતે આ જે સાધનો છે તે કુટુંબ તરફથી પેઢી એટલે કે જે ઉત્પાદન કરનારી પેઢી છે તેના તરફ આવે છે. સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ, નફા રૂપે વળતર ચૂકવે છે. અને જે લોકો આ એમાં કામ કરતા હોય છે તે લોકોને સાધન માલિકો એટલે કે કુટુંબ, જેમ કે મારા બાપ દાદા દ્વારા કે મારા પપ્પા દ્વારા મને કોઈ વસ્તુ જમીન મળી છે અથવા તો અમે બધા ભેગા થઈને કોઈ વસ્તુનું કાર્ય કરે છે તો મારે તેમને સમયે સમયે કાં તો ભાડું, વ્યાજ, વેતન, કંઈક નફાના રૂપે આવક, હું મારા પપ્પા જે મારી પાસેથી ભાડું ના લે, વ્યાજ ના લે, મૂડી ના લે, તો હું કઈ રીતે આપીશ કે મેં કમાણી કરી છે એનામાં હું તમને મારામાંથી હિસ્સો આપું છું. બરાબર, આ રીતે કંઈક ને કંઈક રીતે આપણે સાધન માલિકોને પાછું આપવાનું તો હોય છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢી તરફથી કુટુંબ તરફ આવે છે. એટલે કે જો કુટુંબનું જે સાધનો હોય છે, બરાબર, જમીન, મકાન, જમીન, શ્રમ અને મૂડી, એ બધું કુટુંબથી પેઢી તરફ જાય છે. અને પેઢી આ બધી વસ્તુમાંથી લઈને જે પણ કમાણી કરે છે એમાંથી જે નાણાં આવે છે એ નાણાંનો પ્રવાહ પેઢી તરફથી કુટુંબ તરફ આવે છે. ખબર પડી શું કહેવા માંગુ છું? તો અહીંયા જો તમને અહીંયા સર્કલ દ્વારા સમજાવવામાં આવ્યું છે. અલ્પિત અર્થતંત્ર, આ જે ચક્ર પ્રવાહ છે એ શાના દ્વારા સમજાવવામાં આવે છે? તો કે અલ્પિત અર્થતંત્ર. અલ્પિત અર્થતંત્રમાં એટલું યાદ રાખવાનું કે વિદેશ વેપાર કશું હોતો નથી, બધું ને બધું આપણા દેશનો જ વેપાર હોય છે. જોઈએ આગળ આપણે અહીંયા શું કહેવા માંગે છે? તો પહેલામાં પહેલું ચક્રકાર પ્રવાહ છે તે કે ઉત્પાદન એકમો અને પેઢીઓનું ઉત્પાદન. બરાબર, આ પહેલા શું કરવામાં આવે છે કે સાધનના માલિકોને કુટુંબો, બરાબર, તો જમીન, મૂડી, મકાન, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, શક્તિ, આપણે આગળ વાત થઈ. બરાબર, અને પછી સાધનો, જો અહીંયા આગળ આપણે પહેલા વાત થઈ હતી કે જે કુટુંબના સભ્યો હોય છે, બરાબર, એ લોકો જમીન આપે છે. શું આપે છે? જમીન આપે છે, મૂડી આપે છે. કોને આપે છે? ઉત્પાદક પેઢીને આપે છે. બરાબર, પહેલામાં પહેલા તો એ થયું કે સાધન માલિકો કુટુંબો શું આપે છે? ઉત્પાદક પેઢીને જમીન, મૂડી, શ્રમ, નિયોજન, શક્તિ આપે છે. બરાબર, અને આ ઉત્પાદકો જ્યારે નાણાં કમાવે છે, જ્યારે એમનો બિઝનેસ ચાલી પડે છે અને એમને જે આવક થાય છે એ આવકમાંથી એ લોકો વ્યાજ, ભાડું, વેતન સ્વરૂપે સાધનના માલિકો એટલે કે કુટુંબના જે સભ્યો છે તેમને આવક રૂપે આપે છે. આ શું છે? ચક્ર છે. પહેલા આપણને કોણે આપ્યું? કુટુંબે આપણને આપ્યું કે ભાઈ જે સાધન, આપણી જે જમીન છે, આપણી પાસે જે મૂડી પડી છે એ આપણને પેઢીમાં ઉપયોગ કરવા માટે આપે છે. અને જ્યારે પેઢીના આ સાધનોનો ઉપયોગ કરી પેઢીને જે નફો થયો છે તેમાંથી ભાડા સ્વરૂપે, વ્યાજ સ્વરૂપે, વેતન સ્વરૂપે, નફા તરીકે આવકની ચૂકવણી થતી હોય છે. આ એક ચક્રકાર પ્રવાહ છે. આગળ જોઈએ પેઢી આ સાધનોની મદદથી જે વસ્તુઓ, ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજવસ્તુઓ, સેવાઓ ખરીદે છે. આમ વસ્તુ કે સેવાઓનો પ્રવાહ પેઢી તરફથી કુટુંબ તરફ વળે છે. કુટુંબ વસ્તુ કે સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. તેથી નાણાંનો પ્રવાહ કુટુંબમાંથી ફરી પાછો પેઢી તરફ આવે છે અને આ નાણાં પેઢી ફરીથી સાધનો ખરીદે છે. આ ફરી ઉત્પાદન કરે છે, કુટુંબની ચૂકવણી કરે છે. પેઢીઓને કુટુંબ તરફથી સતત વહેતા નાણાંના પ્રવાહ ઉત્પાદન, આવક ને ખર્ચ એટલે કે રાષ્ટ્રીય આવક ચક્રકાર પ્રવાહ કહેવામાં આવે છે. જો હું તમને આ જે દોર્યું છે ને એના કરતાં હું તમને એક બીજી રીતે સમજાવું. કઈ રીતે? તો જુઓ, હવે એક વસ્તુ આપણે લઈએ કે આપણા કુટુંબના સભ્યો છે, જેમ કે તમારા પપ્પા છે, મમ્મી છે, બધા છે, બરાબર, દાદા છે, દાદી છે. તમારા પપ્પા મમ્મી પાસે જે પણ જમીન હશે, બરાબર, એમની જે ઇન્વેસ્ટમેન્ટ હશે તો એ તમને કોઈ ઉત્પાદન પેઢી શરૂ કરવા માટે આપે છે. બરાબર, તો એક તમનું શું થયું કે તમારે ઉત્પાદન પેઢી શરૂ કરવી છે અને આ તમારા કોણ છે? કુટુંબના સભ્યો છે. એ તમને શું કરે છે?
પેઢી ખોલવા માટે જમીન મૂડી આપે છે, બરાબર. હવે તમે ચાલુ કરી, ઉત્પાદન પેઢી ચાલુ કરી, હવે તમને સારી કમાણી થાય છે, હવે તમને જે નાણાં મળે છે એમાંથી તમે તમારા પરિવારને કશુંક પાછું આપવા માંગો છો, તો તમે એ કઈ રીતે આપશો? કાં તો જમીનના ભાડા સ્વરૂપે, કાં તો તમે મને પૈસા આપ્યા છે તો તેના વ્યાજ સ્વરૂપે, અથવા તો વેતન. જો તમારી પાસે તમારો ભાઈ, બેન કે માસીનો છોકરો, કોઈ પણ કુટુંબના સભ્ય કામ કરતા હશો તો તે તમે એને કાં તો વેતન ચૂકવશો, અથવા તો જો તમારા માતા પિતા હશે તો તમારી પાસેથી ના વ્યાજ લેશે, ના વેતન લેશે કે ના ભાડું લેશે, તો તમે શું ચૂકવશો? નફા હશે ને તો તમે એવું કહેશો મેં કમાણી કરી, એમાંથી હું તમને નાણાં આવક સ્વરૂપે આપું છું. એક આ ચક્રકાર થયો, બરાબર. હવે પહેલા કુટુંબે આપ્યું ઉત્પાદક પેઢીને, પછી જે ઉત્પાદક પેઢીનો માલિક હતો તેણે આપ્યું કુટુંબને પાછું. હવે પાછો બીજો એક ચક્રકર પ્રવાહ થાય છે. કઈ રીતે? તો કે કુટુંબના સભ્યો જે આવક આપી છે વેતન સ્વરૂપે, વ્યાજ સ્વરૂપે કે નફા સ્વરૂપે, હવે આ જે વસ્તુ, ધારો કે તમે તમારા જે આ ઉત્પાદક પેઢી છે તેમાં કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, બરાબર. જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન, હવે એ તમે ખરીદવા માટે બજારમાં તો જશો, એટલે હવે તમે તમારી વસ્તુ બજારમાંથી ખરીદશો, એટલે તમે તમારી વસ્તુ પાછી ખરીદશો, એટલે તમે વસ્તુ ખરીદશો એટલે તમારું પાસેના નાણાં પાછા ક્યાં આવ્યા? ઉત્પાદક પેઢીમાં આવ્યા. અને ઉત્પાદક પેઢી તમે તમારું કુટુંબ ફરી તમને પૈસા આપશે, ફરી પાછા નાણાં આપશે, એટલે આ જે ચક્રકાર છે તે ચાલતો જ રહે છે. પહેલાં તમારા કુટુંબે તમને પૈસા આપ્યા, તમે તેમાંથી નફો કર્યો, તમે પાછા આપ્યા, બરાબર. હવે તમે જે પાછી આવક આપી તેમાંથી તે લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જશે બજારમાં અને તમારી જ વસ્તુ ખરીદશે, એટલે પાછાના પાછા તમારી પાસે એ નાણાં આવ્યા. આ એક શું છે? ચક્રકાર પ્રવાહ છે. એને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ કહેવામાં આવે છે. આ આવકનો આ ચક્રકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય છે: ઉત્પાદન, આવક અને વ્યાજ. એટલે કે રાષ્ટ્રીય આવકને 3 રીતે માપી શકાય છે. એક તો ઉત્પાદન, આવક અને ખર્ચ દ્વારા માપી શકાય છે. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે જેમાં સરકારની ભૂમિકા હોય અને અર્થતંત્રમાં બચતો પણ હોય, આયાત અને નિકાસનું અસ્તિત્વ હોય. આવા ખર્ચ અર્થતંત્રમાં પણ બજાર આધારે ચક્રકાર પ્રવાહ સમજાવી શકાય છે. જે રીતે આપણે આ જે અર્થતંત્રનો જે અલ્પિત અર્થતંત્રનો ચક્રકાર પ્રવાહ સમજાવ્યો, એવો આપણે ખુલ્લા અર્થતંત્રનો પણ સમજાવી શકાય છે. જો આગળ એક લીટી રહી ગઈ, આપણે સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે, તો વસ્તુઓ પેઢીઓ કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પેઢી તરફ વહે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ અલ્પિત અર્થતંત્ર છે, એટલે તેની અંદર કેવું થાય છે? હું રોકાણ કરવા માટે મારા છોકરાઓને આપું, મારા છોકરાઓ એ જ એમાંથી મને કમાણી કરીને મને પાછું આપે, અને મારા છોકરાઓની જે પણ વસ્તુઓ બજારમાં મળતી હોય એને હું ખરીદીને લાવું, એટલે મારા પૈસા તો એ ઉત્પાદક પેઢી જે મારા છોકરાઓની છે એની પાસે જ જશે. તો આ ચક્રકાર ચાલ્યા જ કરે છે. તેને અલ્પિત અર્થતંત્રનો રાષ્ટ્રીય આવકનો ચક્રકાર કહેવામાં આવે છે.